તો મિત્રો અત્યારે આપણે અહીંયા ગુજરાત અને ભારતના જનરલ નોલેજના ટોપ 20 મહત્ત્વના પ્રશ્નો જોઈશું અને તેના જવાબો ગુજરાતીમાં આપેલા છે. તે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પણ છે. પહેલો સવાલ છે, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ હતી. ગુજરાતનું પાટનગર કયું છે? તો મિત્રો ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો મિત્રો અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? તો મિત્રો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે. ગુજરાતમાં એશિયાટિક સિંહ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? તો મિત્રો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જૂનાગઢમાં આવેલું છે, ત્યાં સિંહ જોવા મળે છે. ગુજરાતના કયા શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો ગુજરાતના સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો મિત્રો પાટણ શહેરમાં ગુજરાતની પ્રસિદ્ધ રાણકી વાવ આવેલી છે. યાદ રાખજો મિત્રો, પાટણમાં રાણકી વાવ આવેલી છે, જે ગુજરાતની પ્રસિદ્ધ વાવ છે. અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? મિત્રો અટીરા જે અમદાવાદમાં આવેલું છે, જે એક ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. યાદ રાખશો મિત્રો. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? મિત્રો ગિરનાર. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. તેના પગથિયા 9,999 પગથિયા છે મિત્રો, અગર પૂછાય તો. હડપ્પા સંસ્કૃતિનું પ્રખ્યાત બંદર લોથલ કઈ નદી કિનારે આવેલું છે? તો હડપ્પા સંસ્કૃતિનું પ્રખ્યાત બંદર લોથલ, જે ભોગાવો નદી પાસે આવેલું છે. ભારતના બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ભારતના બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં સૂર્યોદય સૌથી પહેલાં કયા રાજ્યમાં થાય છે? તો મિત્રો અરુણાચલ પ્રદેશમાં ભારતનો સૌથી પહેલો સૂર્યોદય થાય છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો મિત્રો ડૉક્ટર જીવરાજ મહેતા, જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કયા આશ્રમથી કરી હતી? તો મિત્રો સાબરમતી આશ્રમ અમદાવાદથી ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી. ગુજરાતમાં કયું સ્થળ સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? તો મિત્રો ગુજરાતમાં નડિયાદ સ્થળ, જે સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો મિત્રો 106. માનવ શરીરમાં ટોટલ 206 હાડકાં હોય છે. યાદ રાખશો મિત્રો, માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે એવું પૂછાય તો 206 હાડકાં આપણા શરીરમાં હોય છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો? તો મિત્રો ગુરુ ગ્રહ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ સિંહ અભયારણ્ય આવેલા છે? તો મિત્રો બનાસકાંઠાના જેસોર સિંહ અભયારણ્યમાં સૌથી વધુ રીંછ અભયારણ્ય આવેલા છે. 20મો અને છેલ્લો સવાલ, અર્જુન એવોર્ડ કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે? તો મિત્રો રમતગમત ક્ષેત્રમાં અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.